હાજી, શું નામ છે તમારું, ક્યાં રહો છો અને શું પ્રશ્ન છે તમારો? સિટી સર્વે કચેરીમાં આવ્યા છો તો શું તકલીફ છે? મારું નામ રાણા રમેશચંદ્ર ચિંબલલાલ, ઉમરેઠ રહું છું અને 24 ગામથી ચરોતર રાણા સમાજ નાથાલાલ છગનલાલ ધર્મશાળાનો વહીવટ છેલ્લા 2004થી 2025 સુધી એટલે કે લગભગ 21 વર્ષથી કરું છું. ક્યાં અહીંયા ધર્મશાળા? અહીં કોર્ટ રોડ પર આવી, કોર્ટ રોડ પર ડાકોર આવી છે. અચ્છા અચ્છા, તો શું પ્રશ્ન છે મને? હવે હું સમાજ સેવા કરું છું. તો શું તકલીફ શું છે? એમાં તકલીફ એવું છે કે અમે 24/4/2025ના રોજથી અમે એક અરજી આલેલી કે એસઆઈ કેસની નકલ અમને આપો. ક્યાં આપી હતી અરજી? ડાકોર સિટી સર્વે કચેરીમાં. અને આ દિન સુધી 2 મહિના અને 18 દિવસ થયા, અમને કોઈ નકલ મળી નથી. એસઆઈ કેસના કાગળ ગુમ થઈ ગયા છે એવું સાહેબ કહે છે, અમને જડતા નથી અને આ દિન સુધી અમને નકલ મળી નથી. આજે પણ ફરી મેં અરજી આલી છે એમને અને એ અરજી રિસીવ પણ મેં કરાવી છે. બરાબર. જે તકરારી મિલકત છે અને ટ્રસ્ટની છે રાણા સમાજની, એમાં રમેશભાઈ રાણા છે જે મૂળ ઉમરેઠના છે અને 20 વર્ષથી એમનું કહેવું એવું છે કે આમાં સેવા આપી રહ્યા છે, પણ તેમાં તેમને જે તે સિટી સર્વે નંબરનો એસઆઈ રિપોર્ટ માંગ્યો છે અને કદાચ એમના કહેવા મુજબ 2 મહિના અને 18 દિવસ થઈ ગયા છે, એટલે 2.5 મહિના ઉપર થઈ ગયું છે. હજુ સુધી એસઆઈ રિપોર્ટ મળ્યો છે નહીં અને તમારા દ્વારા એવો જવાબ મળે છે કે શોધીએ છીએ, મળતો નથી. તો એ બાબતે તમે શું કહેવા માગશો? રમેશભાઈ રાણાને જે તે સમયે 2004નો જે કેસ ચાલી રહ્યો છે તેની ઝેરોક્સ કોપી અગાઉના જે અરજદાર છે એસઆઈ કેસમાં એમણે આપી દીધી. એ નકલ મેં એમને ઝેરોક્સ કોપી તો આપી જ છે જે તકરારી રકમની, અને બીજા અસલ કાગળો શોધવાનું ચાલુમાં છે. જે ઉપલબ્ધ થાય તે આપવામાં આવશે અને ઉપલબ્ધ ના થાય તો આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. કેવી જરૂરી કાર્યવાહી? જરૂરી કાર્યવાહી એટલે કે હું તપાસ કરીશ એસઆઈ કેસની અને એ ઉપર અમારી વડી કચેરી રિપોર્ટ મોકલીશ કે ભાઈ આ ઘણા ટાઈમથી હું શોધું છું 2 સાક્ષીમાં અને આ કેસ ઉપલબ્ધ થતો નથી. તે બાબતે આગળ જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી જવા વિનંતી. અચ્છા, હવે તમે જેમ કહો છો કે શોધીશું ને મળશે તો આપી દઈશું અને નહીં મળે તો વડી કચેરીમાં કાર્યવાહી તમે જે રીતે કરવાનું કહો છો એ કરીશું. હવે જે ઓરિજિનલ તમે કીધું ઝેરોક્સ આપી, પણ ઓરિજિનલ જે કાગળિયા હતા ટ્રસ્ટના એ મળતા નથી, એસઆઈની કોપી મળતી નથી. હવે જે ઓરિજિનલ કાગળિયા સિટી સર્વે કચેરીમાં હોય અને ત્યાંથી આવી રીતે માગવામાં આવતી હોય એની કોપી એ ના મળે તો ખોવાઈ ગયા શું થયું એ તો જે તે કારણો જે તે સમયની વાત છે, તો એની જવાબદારી સાહેબ કોની ગણાય? જવાબદારી અત્યારે હાલ શોધવામાં ચાલુ છે અને એ નહીં ઉપલબ્ધ થાય તો એની આગળની કાર્યવાહી જે નિયમો અનુસાર થશે કરીશું. બિલકુલ સાહેબ, નિયમ અનુસાર એ તો તમે કરશો અને એ તો જે તકરારી મિલકત છે એ લોકો પણ કરશે, કારણ કે એમને પણ જરૂર છે. પણ પ્રશ્ન યક્ષ પ્રશ્ન આ છે કે માનો કે 2-2.5 મહિના તો થઈ ગયા, ઉપર બીજા તમે દિવસો કે મહિનો શોધો પણ ના જ મળી છે વટે, તો એ જવાબદારી કોની બને કે આ સિટી સર્વેમાંથી આ કાયદેસરના કાગળિયા ખોવાઈ ગયા, આડા હાથે મૂકાઈ ગયા કે જે તે થયું, તો એની જવાબદારી કોની બને? શું તમે જવાબદારી લેશો કે અમારી સિટી સર્વેની કચેરીમાંથી આ ખોવાઈ ગયું છે, એવી જવાબદારી લેશો? અને એનું સમાધાન શું છે તમારી પાસે? માનો કે જે જગ્યાએ ઓરિજિનલ કાગળની જરૂર છે અને સિટી સર્વેમાંથી ખોવાઈ ગયા, ના મળ્યા, તમે વિશેષ શોધો છતાં પણ, તો એનું તમારી પાસે સમાધાન શું છે? હાલ એમની અરજી આધારે અમે તપાસ ચાલુ જ છે. શોધવાનું ખોવાઈ ગયા નહીં, ઉપલબ્ધ થતા નથી. હાલ ઉપલબ્ધ થતા નથી. એ હું તમામ અત્રેના કચેરીમાં જેટલા બી રેકર્ડ છે તમામ એક વસ્તુ ચેક કરીશ અને ચેક કરી અને કપડોની રિપોર્ટ સાદર કરીશ કે આ તમામ એસઆઈ કેસ મેં તપાસ્યા અને તેમાં ઉપલબ્ધ થતા નથી. એટલે આ બાબતે જરૂરી આગળની કાર્યવાહી કરવા. બરાબર છે સાહેબ, તમારી વાત બિલકુલ બરાબર છે કે તમે 2 મહિના અને 18 દિવસ શોધ્યા છે અને હજુ પણ, અને તમે શોધો જ છો, અમે એમ નથી કહેતા કે તમે નથી શોધતા, પણ માનો કે કેટલા દિવસ તમે કહો છો કે હજુ શોધશો ને મળી જશે? મેં એમને 4 દિવસનો ટાઈમ આપ્યો છે. 4 દિવસમાં નહીં ઉપલબ્ધ થાય તો હાલ ઉપલબ્ધ નથી એ રીતનું એમને લેખિત આપીશ. તો હું 4 દિવસ પછીની વાત કરું છું સાહેબ. માનો કે 4 દિવસ પછી જો 2.5 મહિનામાં ના મળે, કદાચ 4 દિવસ પછી ના મળે, કદાચ ના મળે, તો એની જવાબદારી કોણ સ્વીકારશે સાહેબ? જવાબદારી માટે આગળની જે નિયમ અનુસારની કાર્યવાહી જે કરીશ. નહીં, કાર્યવાહી નથી પૂછતો સાહેબ. જવાબ સિટી સર્વે કચેરીમાંથી ઓરિજિનલ કાગળિયા
જો ના મળ્યા, ખોવાઈ ગયા કે જે થયું 4 દિવસ પછી, જે 4 દિવસ પછી ખબર પડશે કે શું થાય છે, મળે છે કે નથી, પણ ના મળ્યા તો એની જવાબદારી કોઈકે તો સ્વીકારવી રહી. કે પછી આમ કહો કે સિટી સર્વે કચેરીમાંથી કદાચ આવી રીતે બહુ જૂના કાગળિયા ખોવાઈ જાય, એના માટે સિટી સર્વે કચેરી કે કચેરીના કોઈ કર્મચારી જવાબદાર નથી હોતા, એવું કહી દો સાહેબ. ના, એવું ના કહી શકાય. 2004 તો સાહેબ તમે જવાબદારી સ્વીકારતા પણ નથી. 2004 ના SI કેસ છે. હું આવ્યો છું 2017 માં, એટલે 2004 ના સાહેબ આ તો વાત તમારી બરાબર, તમે પછી આયા અને પેલો